ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 આરોપીઓ ઝડપાયા। મહેસાણા શહેરના તાવડિયા ચોક રોડ પર થયેલા યુવાનના હત્યા કેસમાં મહેસાણા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આંતરરાજ્ય ઓપરેશન હાથ ધરી આરોપીઓને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ તારીખ 25 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 4 વાગે તાવડિયા ચોકડી રોડ પર ફરિયાદી હિંમતભાઈ ચૌધરી અને મિતેનભાઈ ચૌધરી ઉભા હતા। તે દરમિયાન જૂની અદાવત અને બોલાચાલીના કારણે આરોપીઓ ધોકા અને છરા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં 22 વર્ષીય મિતેન રમેશભાઈ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 103(1) હત્યા સહિત અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લાના કડી પથકમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો છે। કડીના કુંડાળા ગામમાં આવેલી અમરધારા સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹1,44,500નો મત્તામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના નવેમ્બર 2025માં બની હતી, પરંતુ તેની ફરિયાદ 4 મહિના બાદ એપ્રિલ 2026માં નોંધાઈ છે। મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે સિમેન્ટના બલ્કરમાંથી ₹62.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડામાં કુલ ₹83.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। SMC ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે નંદાસણ ટાઉનમાં કડી રોડ પર આવેલા રોયલ શોપિંગ સેન્ટર સામે જાહેર માર્ગ પરથી આ કાર્યવાહી હાથ ધરી હતી। 28 એપ્રિલના રોજ વહેલી સવારેથી બપોર સુધી ચાલેલી આ રેડમાં અશોક લેન્ડેડ કંપનીના સિમેન્ટ બલ્કરમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂનમસિંહ ડાભીએ કાંકરેજ તાલુકાની શિયોરી સીટ 1 પર ભાજપના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો છે। તેમણે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિસ્તારના વિકાસ કાર્યો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। ડાભીએ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી અને તેમણે પાર્ટીનો વિશ્વાસ સાર્થક કર્યો છે। તેમણે ઉમેર્યું કે મારા 18 આલમના મતદારોએ મને ખોબલે ખોબલે મત આપીને વિજેત અપાવી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણી વેરાવતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કાંસા પાતળિયા ગામની દૂધ મંડળીએ કથિત રીતે રાજકીય દ્વેષ રાખીને ખેડૂતોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આ અન્યાય સામે રોષે ભરાયેલા પશુપાલકો રાત્રિના સમયે દૂધના કેન લઈને દાંતા પોલીસ મથકે ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 2 લોકો ગંભીર છે। વેરાવળ નગરપાલિકાની ચૂંટણીના રસાકસી ભર્યા જંગમાં અંતે ભાજપે સત્તા જાળવી રાખતા શહેરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। વોર્ડ નંબર 11માં નિર્ણાયક પરિણામ સાથે ભાજપના પક્ષે બહુમતી આવતા કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ છલકાયો હતો। ગત ટર્મની સરખામણીએ 4 બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું હોવા છતાં સત્તા બચી ગઈ એ ભાવનાએ ભાજપ ખેમમાં હાશકારો ફૂંક્યો હતો। શહેરના વટવા વિસ્તારમાં 35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વટવાના કુતુબનગર JCB મશીન સાથે લાશ શોધવામાં આવી રહી છે। બાતમી મળેલી જગ્યા પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા JCB દ્વારા ખોદકામ કરી લાશ શોધવામાં આવી રહી છે। જો લાશ અથવા કોઈ કંકાલ કે પછી કોઈ અવશેષ મળી આવશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલ। રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત તો કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન અચાનક લીક થતાં રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રીતસરનો ધોધ વહેતો થયો હતો। આ ઘટનાને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। કલાકો સુધી રસ્તા પર ગંદુ પાણી વહેતું રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓ મોડા જાગતા પ્રજાની હાલાકીમાં વધારો થયો હતો।